નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સામાન્ય વિજ્ઞાન એટલે કે વિજ્ઞાનને લગતા પ્રશ્નોત્તરી, ખૂબ જ વિજ્ઞાનને લગતા ખૂબ જ મહત્વના 111 MCQs વિશે આજના વિડીયોમાં વાત કરીશું. મિત્રો, જાણીશું કે વિજ્ઞાનના પ્રશ્નો કેવા કેવા અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે અને અગાઉની પરીક્ષામાં આવનારી પરીક્ષાઓમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. સાથે જ મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ માટે ખૂબ જ ઉપયોગી, સાથે જીએસએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 5200 જગ્યાઓ માટેની જે ક્લાર્કની મેન્સ અને પ્રિલિમ્સ લેવાની છે તેના માટે પણ મિત્રો ખૂબ જ ઉપયોગી એવો સામાન્ય વિજ્ઞાનને લગતા પ્રશ્નો આજે આજના વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. જાણીએ મિત્રો વિજ્ઞાનને લગતા વન લાઇનર 111 જેટલા પ્રશ્નો વિશે. પહેલો પ્રશ્ન છે, 1965માં કોષની શોધ સર્વપ્રથમ કોણે કરી હતી? જવાબ છે રોબર્ટ હુક. બીજો પ્રશ્ન છે, કોષના એવા ભાગનું નામ જણાવો જે પ્રોટીનના પ્રાથમિક પેકેજિંગ તરીકે કાર્ય કરે છે અને સમગ્ર કોશિકામાં પહોંચાડે છે. જવાબ છે ગોલ્ગી કાય. ત્રીજો પ્રશ્ન છે, માનવ શરીરનો સૌથી મોટો એકમ કયો છે? જવાબ છે અંડકોષ. ચોથો પ્રશ્ન છે મિત્રો, માનવ શરીરની કઈ પેશીમાં કોષ વિભાજન થતું નથી? જવાબ છે ચેતાપેશી. પાંચમો પ્રશ્ન છે મિત્રો, માનવ શરીરના કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે? જવાબ છે મિત્રો 23 જોડ અને 46 રંગસૂત્રો. છઠ્ઠો પ્રશ્ન છે, કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે? જવાબ આવશે રાઇબોસોમ. સાતમો પ્રશ્ન છે મિત્રો, કોષનું ઉર્જા ઘર કોને કહેવાય છે? જવાબ છે કર્ણાભસૂત્ર. આઠમો પ્રશ્ન છે મિત્રો, કોષના કયા ભાગમાં પાયરુવિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જાનું તૂટે છે? જવાબ છે મિત્રો કર્ણાભસૂત્ર. નવમો પ્રશ્ન છે, મનુષ્ય શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? જવાબ છે ચેતાકોષ. દસમો છે મિત્રો, એટીપી નું પૂરું નામ શું છે? જવાબ આવશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. 11મો પ્રશ્ન છે, વાસ્તવમાં રોબર્ટ હુકે બુચના આડા છેદમાં જે ખાનામય સંરચના જે જોઈ હતી તે કેવા કોષની હતી? જવાબ છે મિત્રો મૃત કોષની. 12મો પ્રશ્ન છે, સર્વપ્રથમ જીવંત કોષને કોણે નિહાળ્યો હતો? જવાબ છે મિત્રો એન્ટોલોવ લ્યુવનહોક. 13મો પ્રશ્ન છે, કોષમાં પ્રાપ્ત થતા કોષ કેન્દ્રની સર્વપ્રથમ શોધ કોણે કરી હતી? જવાબ છે મિત્રો રોબર્ટ બ્રાઉન. 14મો પ્રશ્ન છે, કોષવાદ સર્વપ્રથમ કોણે રજૂ કર્યો હતો? તો સેલ થિયરીના જે મિત્રો સર્વપ્રથમ રજૂ કરનાર હતા તે છે સ્લીડન અને સ્વાન. 15મો પ્રશ્ન છે, લાક્ષણિક વનસ્પતિ કોષની સૌથી બહારની તરફ શાનું આવરણ પ્રાપ્ત થાય છે? જવાબ છે મિત્રો કોષ દિવાલ. 16મો પ્રશ્ન છે, લાક્ષણિક પ્રાણી કોષની સૌથી બહારની તરફ શાનું આવરણ પ્રાપ્ત થાય છે? જવાબ આવશે કોષરસ પટલ. 17મો પ્રશ્ન, જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર હાજર હોય તેને કેવા કોષ સજીવ કોષ કહે છે? જવાબ આવશે મિત્રો સુકોષ કેન્દ્રીય એટલે કે યુકોરિટિયસ કહે છે. 18મો પ્રશ્ન છે, જે કોષમાં પટલવિહીન કોષ કેન્દ્ર હાજર હોય તેવા સજીવ કેવા કહેવાય છે? જવાબ છે મિત્રો આદિ કોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક કહેવામાં આવે છે. 19મો પ્રશ્ન છે, પ્રાણી કોષમાં પ્રાપ્ત થતી કઈ પટલવિહીન સંરચના કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે? જવાબ છે તારા કેન્દ્ર. 21મો પ્રશ્ન છે, પૃથ્વી પર સૌથી નાનો કોષ કયો છે? જવાબ છે પેરાસાઇટ બેક્ટેરિયા એટલે કે માઇકોપ્લાઝ્મા. 21મો પ્રશ્ન છે, કોષમાં મળતી નાની અંગિકા એટલે કે સેલ ઓર્ગેન કઈ છે? જવાબ છે રાઇબોસોમ્સ. 22મો પ્રશ્ન છે મિત્રો, પૃથ્વી પર પ્રાપ્ત થતો સૌથી મોટો કોષ કયો છે? જવાબ છે સામરૂપનો અંડકોષ. 23મો પ્રશ્ન, સ્ત્રી અને પુરુષ બંનેમાં પ્રાપ્ત થતો મનુષ્ય શરીરનો સૌથી નાનો કોષ કયો છે? જવાબ છે મિત્રો આરબીસી એટલે કે લાલ રક્ત કણો, રેડ બ્લડ સેલ એટલે લાલ રક્ત કણો. 24મો જવાબ પ્રશ્ન છે, સજીવ અને નિર્જીવને જોડતી કડી કોને કહે છે? જવાબ છે વાયરસ. 25મો પ્રશ્ન છે, વનસ્પતિ કોષનું સૌથી બાહ્ય આવરણ એટલે કે કોષ દિવાલ સજીવ હોય છે કે નિર્જીવ? જવાબ છે મિત્રો નિર્જીવ. 26મો પ્રશ્ન છે મિત્રો, વનસ્પતિની કોષ દિવાલમાં સૌથી વધુ કયું તત્વ પ્રાપ્ત થાય છે? જવાબ છે સેલ્યુલોઝ. 27મો પ્રશ્ન છે, કોષ દિવાલમાં પ્રાપ્ત થતું સેલ્યુલોઝ હાઇડ્રો કાર્બોહાઈડ્રેટનું કઈ સ્વરૂપ છે? જવાબ છે મિત્રો પોલિસેકેરાઇડ. 28મો પ્રશ્ન છે, વનસ્પતિની કોષ દિવાલમાં પ્રાપ્ત થતું કયું તત્વ તેની મજબૂતાઈ માટે જાણીતું છે? જવાબ છે પેક્ટિન. 29મો પ્રશ્ન છે, કયા તત્વના વધુ પ્રમાણમાં લીધે લાકડું અત્યંત કઠોર તેમજ ઓછા પ્રમાણમાં લીધે ઘાસ મૃદુ હોય છે? જવાબ છે પેક્ટિન. 30મો પ્રશ્ન છે, કોષ રસ પટલ મુખ્યત્વે શાનું બનેલું હોય છે? જવાબ છે મિત્રો ફોસ્ફોગ્લિસરાઇડ એટલે કે લિપિડનું. 31મો પ્રશ્ન છે, સુકેન્દ્રી કોષના સમગ્ર કોષ રસમાં પથરાયેલ નાની નલિકામય રચનાઓમાં ની જાળાઓને શું કહે છે? જવાબ છે મિત્રો અંતઃકોષરસ જાળ. 32મો પ્રશ્ન છે, કયા કોષ રસમાં અંતઃકોષરસ જાળ પ્રાપ્ત થતી નથી? જવાબ છે લાલ રક્તકણો. 33મો પ્રશ્ન છે, કોષનું કયું અંગ પસંદગીમાન એટલે કે સિલેક્ટિવલી પરમેબલ પટલ તરીકે વર્તે છે? કોષરસ પટલ જવાબ આવશે. 34મો પ્રશ્ન છે, વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પાણીના પ્રસરણની ગતિને શું કહે છે? જવાબ છે મિત્રો આશ્રુતિ.
35મો પ્રશ્ન છે કોષની આત્મઘાતક કોથળી તરીકે કોને ઓળખાય છે? જવાબ છે લાઇસોસોમ. 36મો પ્રશ્ન છે કોષની અંદર પ્રાપ્ત થતી જેલી જેવા પદાર્થને શું કહે છે? કોષરસ. 37મો પ્રશ્ન છે મિત્રો ડીએનએ ની સર્વપ્રથમ શોધ કોણે કરી હતી? જવાબ છે મિત્રો ફ્રેડરિક મેસર. 38મો પ્રશ્ન છે રાઇબોસોમ્સ અને અંતઃકોષરસ જાળ કયા કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે? જવાબ છે મિત્રો પ્રોટીન સંશ્લેષણમાં. 39મો પ્રશ્ન છે જ્યારે આપણે નખ કાપીએ ત્યારે દુખાવો થતો નથી કારણ કે જવાબ આવશે મિત્રો નખ મૃત કોષોના બનેલા હોય છે. 40મો પ્રશ્ન છે મિત્રો ડીએનએ ની બેવડી કુંતલમય રચનાત્મકનું મોડેલ સર્વપ્રથમ કોણે રજૂ કર્યું હતું? જવાબ છે મિત્રો વોટસન અને ક્રિક. 41મો પ્રશ્ન છે ડીએનએ ના બે કુંતલો એકબીજા સાથે જોડાયેલા કયા બંધથી જોડાયેલા હોય છે? જવાબ છે મિત્રો હાઇડ્રોજન બંધ. 42મો પ્રશ્ન છે પ્રાણી કોષમાં કોષના કોષ કેન્દ્ર સિવાય કયા સ્થાન પર ડીએનએ પ્રાપ્ત થાય છે? જવાબ છે મિત્રો કણાભસૂત્રમાં. 43મો પ્રશ્ન છે કોષની કઈ અંગિકા પોતાના વલયાકાર ડીએનએ અને રાઇબોસોમ ધરાવે છે? જવાબ છે મિત્રો કણાભસૂત્ર. 44મો પ્રશ્ન છે થ્રી પેરેન્ટ બેબી ટેકનોલોજીમાં કઈ અંગિકાની ફેરબદલ કરાય છે? જવાબ છે કણાભસૂત્ર. 45મો પ્રશ્ન છે કોષના ઉર્જા ચરણ કે શક્તિ ચરણ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે એટીપી. 46મો પ્રશ્ન છે વનસ્પતિ કોષના કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી સંરચનાને શું કહે છે? જવાબ છે રસધાની. 47મો પ્રશ્ન છે કઈ સંરચના વનસ્પતિ કોષમાં મોટા કદની અને પ્રાણી કોષમાં નાના કદની હોય છે? જવાબ છે રસધાની. 48મો પ્રશ્ન છે કોષમાં પ્રવેશતા હાનિકારક દ્રવ્યો જેવા કે બેક્ટેરિયા પેથોજનનું વિઘટન કઈ અંગિકા કરે છે? જવાબ છે મિત્રો લાઇસોસોમ્સ. 49મો પ્રશ્ન છે કોષના કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત જલિકામય સંરચનાને શું કહે છે? જવાબ છે ગોલ્ગીકાય. 50મો પ્રશ્ન છે કોષ રસમાં પ્રાપ્ત થતી કઈ અંગિકા એકબીજાને સમાંતર ગોઠવાયેલ ચપટી બીમ આકારની કોથળી કે સિસ્ટર નિયોબની બનેલી હોય છે? જવાબ છે ગોલ્ગીકાય. 51મો પ્રશ્ન કોષ દિવાલની શોધ કોણે કરી હતી? જવાબ રોબર્ટ હુક. 52 રાઇબોસોમ શાના બનેલા હોય છે? જવાબ છે રિબોઝ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. 53 આદિ કોષ કેન્દ્રીય કોષ અને કોષ સુકેન્દ્રીય કોષમાં કઈ સંરચના પટલ વિહીન હોય છે? જવાબ છે રાઇબોસોમ્સ. 54મો પ્રશ્ન છે કોષની પ્રોટીન ફેક્ટરી તરીકે કઈ અંગિકા જાણીતી છે? જવાબ છે રાઇબોસોમ્સ. 55 છે મિત્રો કઈ સંરચના માત્ર આદિ કોષ કેન્દ્રીય કોષમાં પ્રાપ્ત થાય છે? જવાબ છે મિત્રો પ્લાઝમિડ. 56મો પ્રશ્ન છે મિત્રો કઈ અંગિકા પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે? જવાબ છે મિત્રો લાઇસોસોમ્સ. 57 છે મિત્રો કોષ દિવાલ બીજી કઈ મહત્વની અંગિકા પ્રાણી કોષમાં નહીં પરંતુ વનસ્પતિ કોષમાં પ્રાપ્ત થાય છે? જવાબ છે મિત્રો રંજક કણો. 58મો પ્રશ્ન છે તમામ વનસ્પતિ કોષ તેમજ કેટલાક પ્રજીવ જેવા કે યુગ્લિનોઇડ્સમાં કઈ અંગિકા જોવા મળે છે? જવાબ છે મિત્રો રંજક કણો. 59મો પ્રશ્ન છે વનસ્પતિ કોષમાં કુલ કેટલા સ્થાન પર ડીએનએ પ્રાપ્ત થાય છે? જવાબ છે 3. 60મો પ્રશ્ન છે વનસ્પતિ કોષમાં કેન્દ્ર અને કણાભસૂત્ર સિવાય કયા સ્થાન પર ડીએનએ પ્રાપ્ત થાય છે? જવાબ છે રંજક કણો. 61મો પ્રશ્ન છે મિત્રો ખોરાક બનાવવા માટે વનસ્પતિમાં કઈ અંગિકા મહત્વનો ભાગ ભજવે છે? જવાબ છે રંજક કણો. 62 છે રંજક કણોનો કયો ભાગ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે? જવાબ છે તો હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ. 63 છે હરિતકણમાં કયું રંજક દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં અંતે ખોરાક બનાવવામાં કાર્યમાં મદદ કરી છે? જવાબ છે મિત્રો ક્લોરોફિલ તેમજ કેરોટોનાઇટ. 64 છે મિત્રો રંજક કણોમાં આવેલા કયા કણો વનસ્પતિના વિવિધ ભાગોમાં રંગ માટે જવાબદાર છે? જવાબ છે મિત્રો ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગકણ. 65 છે મિત્રો કેરોટીનોઇડ રંજક દ્રવ્યો જેવા કે કેરોટીન ઝેન્થોફિલ્સ અને અન્ય રંજક દ્રવ્ય રંજક કણના કયા ભાગમાં પ્રાપ્ત થાય છે? જવાબ છે મિત્રો ક્રોમોપ્લાસ્ટ. 66મો પ્રશ્ન છે મિત્રો રંજક કણોના કયા કણને શ્વેતકણ કે રંગહીન પણ કહેવાય છે? જવાબ છે લ્યુકોપ્લાસ્ટ. 67મો પ્રશ્ન છે વનસ્પતિ કોષમાં કયા સ્થાન પર ખાદ્ય ખોરાક સંચિત થાય છે? જવાબ છે લ્યુકોપ્લાસ્ટ. 68 છે મિત્રો રંજક કણોના કયા ભાગમાં ડીએનએ પ્રાપ્ત થાય છે? જવાબ છે ક્લોરોપ્લાસ્ટ હરિતકણ. 69મો પ્રશ્ન છે સ્ટાર્ચ પ્રોટીન તેમજ ચરબીની કણિકાઓનો સંગ્રહ રંજક કણોના કયા ભાગમાં થાય છે? જવાબ છે લ્યુકોપ્લાસ્ટ. 70મો પ્રશ્ન છે તારા કેન્દ્ર કયું મહત્વનું કાર્ય પ્રાણી કોષમાં કરે છે? જવાબ છે કોષ વિભાજન. 71મો પ્રશ્ન છે મનુષ્ય શરીરના કયા કોષમાં તારા કેન્દ્ર પ્રાપ્ત થતું ન હોવાથી તે વિભાજિત થઈ શકતા નથી? ચેતાકોષો. 72 છે મિત્રો કોષના કોષરસમાં આવેલી કઈ સંરચના કોષની તમામ પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે? જવાબ છે કોષ કેન્દ્ર. 73મો પ્રશ્ન છે કોષની કઈ સંરચનાને કોષનું મગજ એટલે કે બ્રેઇન ઓફ સેલ્સ કહેવાય છે? જવાબ છે કોષ કેન્દ્ર. 74 છે કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યને કયા નામથી ઓળખાય છે? જવાબ છે ક્રોમેટિન. 75મો પ્રશ્ન છે તારા કેન્દ્ર પ્રાણી કોષના કયા કોષ વિભાજનને મદદ કરે છે? જવાબ છે સમસૂત્રી વિભાજન. 76 કયા પ્રજીવને બે કોષ કેન્દ્ર પ્રાપ્ત છે? જવાબ છે પેરામિશિયમ. 77 છે મનુષ્ય શરીરના કયા અંગના કોષોને દ્વિકોષ કેન્દ્ર કહે છે? જવાબ છે યકૃત. 78 છે યકૃતના કોષોને કયા નામથી ઓળખવામાં આવે છે? હિપેટોસાઇટ. 79 છે મિત્રો કયા કોષોને બહુકોષ કેન્દ્ર કહે છે? જવાબ છે અસ્થિ સ્નાયુ કોષો. 80મો પ્રશ્ન છે મિત્રો કોષ કેન્દ્ર રસમાં આવેલા ગોળાકાર રચનાઓને શું કહે છે? જવાબ છે કોષ કેન્દ્રિકા. 81મો પ્રશ્ન છે શું કોષ કેન્દ્રીય સજીવના કોષ કેન્દ્રના રંગસૂત્રોમાં શું પ્રાપ્ત થાય છે? જવાબ છે ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન. 82મો પ્રશ્ન છે આદિ કોષ કેન્દ્રીય સજીવના કોષ કેન્દ્રના રંગસૂત્ર દ્રવ્યમાં શું પ્રાપ્ત થાય છે? જવાબ છે માત્ર ડીએનએ.
83મો પ્રશ્ન છે રંગસૂત્ર દ્રવ્યમાં પ્રાપ્ત થતા ન્યુક્લિક એસિડ કેટલા પ્રકારના હોય છે અને કયા કયા? જવાબ છે મિત્રો 2 પ્રકારના હોય છે, જેમાં ડીએનએ અને આરએનએ આવે છે. 84 છે ડીએનએ નું પૂરું નામ શું છે મિત્રો? તો ડીએક્સી રિબો ન્યુક્લિક એસિડ. 85 મિત્રો ન્યુક્લિક એસિડ કેટલા તત્વો ભેગા થવાથી બને છે અને કયા કયા? 3 તત્વો, જેમાં નાઇટ્રોજનીકરણ ક્ષાર, શર્કરા અને ફોસ્ફરિક એસિડ છે. 86મો પ્રશ્ન છે નાઇટ્રોજનીકરણ ક્ષાર મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે, કયા કયા? 5. કયા કયા? તો એડનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન અને યુરાસિલ. 87 છે મિત્રો ન્યુક્લિક એસિડમાં શર્કરા કેટલા પ્રકારની જોવા મળે છે, કઈ કઈ? તો મિત્રો 2 પ્રકારની શર્કરા હોય છે, જેમાં ડીએક્સી રિબોઝ અને રિબોઝ. 88 છે ડીએનએમાં કેટલા નાઇટ્રોજનીકરણની ક્ષાર પ્રાપ્ત થાય છે, કયા કયા? તો 4 પ્રાપ્ત થાય છે, જેમાં એડનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન છે. આરએનએમાં કેટલા નાઇટ્રોજનીકરણ ક્ષાર પ્રાપ્ત થાય છે, કયા કયા? તો આરએનએમાં પણ મિત્રો 4 પ્રાપ્ત થાય છે નાઇટ્રોજનીકરણ, જે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરાસિલ તરીકે ઓળખાય છે. 90 છે મિત્રો ડીએનએમાં પ્રાપ્ત થતો નાઇટ્રોજનીકરણ ક્ષાર ડીએનએમાં પ્રાપ્ત થતો નથી, કયો? થાઇમિન. 91મો પ્રશ્ન છે મિત્રો આરએનએમાં પ્રાપ્ત થતો નાઇટ્રોજનીકરણ ક્ષાર ડીએનએમાં પ્રાપ્ત થતો નથી, કયો છે? તો જવાબ છે યુરાસિલ. 92 છે મિત્રો 92મો પ્રશ્ન છે ડીએનએ કેટલા કુંતલ ધરાવે છે, જવાબ છે 2. 93મો પ્રશ્ન છે આરએનએ કેટલા કુંતલ ધરાવે છે, જવાબ છે 1. 94 છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં નિરંતર સ્થાનાંતરણ પામતું આનુવંશિક દ્રવ્ય કયું છે, જવાબ છે ડીએનએ. 95 છે પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેત તેમજ તમામ વ્યવસ્થા કોના અંતર્ગત વિકસે છે, જવાબ છે આરએનએ. 96મો પ્રશ્ન છે ડીએનએ ના એક કુંડલમાં કુલ કેટલી બેઝ જોડ આવેલી હોય છે, જવાબ છે મિત્રો 10 બેઝ જોડ. 97 છે ડીએનએ નું એક કુંડલ કેટલા ડિગ્રીનું હોય છે, જવાબ છે 36 ડિગ્રીનું. 98 છે મિત્રો ડીએનએ ના એક કુંડળની લંબાઈ કેટલી હોય છે, જવાબ છે મિત્રો 34 એમ્સ. 99 છે મિત્રો ડીએનએ ની પોલીન્યુક્લિયોઇડ ટાઇટ શૃંખલા એકબીજાના સાપેક્ષમાં કેવી રીતે ગોઠવાયેલી હોય છે, જવાબ છે મિત્રો એન્ટી પેરેલલ એટલે કે પ્રતિ સમાંતર. 100મો પ્રશ્ન છે મિત્રો મૃત કોષોમાંથી બાળ કોષો બનાવવાની પ્રક્રિયાને શું કહે છે, જવાબ છે કોષ વિભાજન. 101 છે મિત્રો કોષ વિભાજન કેટલા પ્રકારના હોય છે, કયા કયા? તો મિત્રો કોષ વિભાજન 2 પ્રકારના હોય છે, એક છે સમસૂત્રી વિભાજન અને બીજું છે અર્ધસૂત્રી વિભાજન. 102 છે સમસૂત્રી વિભાજન પ્રાણીઓના કયા કોષમાં જોવા મળે છે, જવાબ છે મિત્રો સોમેટિક સેલ એટલે કે દૈહિક કોષોમાં. 103 છે જે કોષ વિભાજનમાં મૃત માતૃ અને બાળ કોષોના રંગસૂત્રોની સંખ્યા સમાન રહે છે તેને શું કહે છે, જવાબ છે મિત્રો સમભાજન સમસૂત્રી વિભાજન. 104 છે અર્ધીકરણ અર્ધસૂત્રી વિભાજન પ્રાણીઓના કયા કોષમાં જોવા મળે છે, જવાબ છે પ્રજનન કોષોમાં. 105 છે જે કોષ વિભાજનમાં માતૃના સાપેક્ષમાં બાળ કોષોના રંગસૂત્રોની અડધી સંખ્યા રહેતી હોય તેને શું કહે છે, જવાબ છે મિત્રો અર્ધીકરણ અર્ધસૂત્રી વિભાજન. 106 છે અંડકોષમાં કેટલા રંગસૂત્રો પ્રાપ્ત થાય છે, જવાબ છે 23. 107 છે શુક્રકોષ જ્યાંથી ઉત્પન્ન થાય છે તે વૃષણ કોથળીમાં પ્રાપ્ત શુક્રપિંડના કોષોમાં કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોની પ્રાપ્ત કેટલી જોડો પ્રાપ્ત થાય છે, જવાબ છે મિત્રો 23 જોડ અને કુલ 46 રંગસૂત્રો પ્રાપ્ત થાય છે. 108 છે વૃષણ કોથળીમાં પ્રાપ્ત થતા શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષમાં કેટલા રંગસૂત્રો પ્રાપ્ત થાય છે, જવાબ છે મિત્રો 23. 109 છે ક્લોનિંગ કરતી વખતે મનુષ્યના કયા કોષો લેવામાં આવે છે, જવાબ છે મિત્રો દૈહિક કોષો. 110 છે મિત્રો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબીના નિર્માણમાં કયા કોષો લેવા આવે છે, જવાબ છે મિત્રો પ્રજનન કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષ લેવામાં આવે છે. અને 111 છે મિત્રો સામાન્ય રીતે મનુષ્યના કોષ કેન્દ્ર કેટલા સમયમાં એક વખત વિભાજન પામે છે, જવાબ છે મિત્રો 24 કલાક. તો મિત્રો આમ આજના વિડીયોમાં આપણે સામાન્ય વિજ્ઞાનને લગતા કુલ 111 વન લાઇનર પ્રશ્નો જોયા, જે આવનારી ફોરેસ્ટ ગાર્ડ જે 8 માર્ચથી પરીક્ષા શરૂ થઈ છે તેના માટે, સાથે જ મિત્રો જે જીએસઆરટીસી કંડક્ટર અને ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાર્કની એક્ઝામ જે લેવાની છે ટૂંક સમયમાં મેન્સ અને પ્રિલિમ્સ, તેના માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ વિડીયોના માધ્યમથી આપ આમાંથી 111 માંથી કોઈ પ્રશ્ન આવે તો મૂંઝાવો નહીં અને સરળતાથી જવાબ આપી દો તેવી આશા સહ જય હિન્દ અસ્તુ.